કાંકરેજનું રાનેર ગામ શિવમય બન્યું। વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રિએ મહામુનેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં વર્ષોથી ચાલતી આવતી અતૂટ પરંપરા મુજબ ભગવાન મહામુનેશ્વરની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાના મહોત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ભક્તો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમની શરૂઆત રાનેર સ્થિત પ્રાચીન મહામુનેશ્વર મંદિર ખાતે યોજાયેલ ગ્રામજનોની મીટિંગથી થઈ હતી। પરંપરાગત રીતે મંદિરમાં વિવિધ સેવા પૂજા માટે ચડાવવા બોલી બોલાવવામાં આવ્યા। ગ્રામજનોએ ઉત્સાહભેર આ ભક્તિમય પ્રક્રિયામાં ભાગ લીધો, જેનાથી સમગ્ર મંદિર સંકુલ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। મીટિંગ બાદ ભગવાન મહામુનેશ્વરની ભવ્ય શોભાયાત્રા વાતે ગાતે પ્રસ્થાન થઈ બેન્ડ બાજાના તાલ અને ભક્તિમય ધૂન સાથે શિવજીની સવારી નગરચર્યાએ નીકળી। રાનેર ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। શોભાયાત્રામાં જોડાયેલ ભક્તોએ મહામુનેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। ગામના માર્ગો પર અબીલ ગુલાલની છોડો વચ્ચે નીકળેલ આ યાત્રામાં લોકોએ ભક્તિભાવપૂર્વક જોડાઈ ધન્યતા અનુભવી હતી। આયોજનને સફળ બનાવવા માટે રાનેર ગામના યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી। વર્ષોથી રાનેરની ઓળખ સમાન આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જળવાઈ રહેલ છે, જે ગ્રામીણ સંસ્કૃતિ અને આસ્થાના દર્શન કરાવે છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ।